નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વનિતા વિશ્રામ ખાતે આયોજિત 10 દિવસીય જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળામાં ચીજ વસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક। સુરતના અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ 16 થી 25 ડિસેમ્બર સુધી જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાને ઓઠીગા રાસ અને સીડીઓનું પ્રખ્યાત ધમાલ નૃત્યે આકર્ષણ જમાવ્યું હતું। ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે। આ મેળો તારીખ 25મી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે। કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ ડીપીઆઈઆઈટી ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા 10 દિવસીય જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ હસ્તકલા મહોત્સવ અને ઓડીઓપી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ 2023 કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારમાં હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના જીઆઈ ટેગ ધરાવતા 300થી વધુ જેટલા કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે, જે વસ્તુઓ ખરીદીને વોકલ ફોર લોકલની વડાપ્રધાનની નેમને સાકાર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પિથોરા, જામનગરી બાંધણી, કચ્છ શોલ, સુરત ઝરી ક્રાફ્ટ, અગેટ્સ ઓફ કેમ્બે, તંગદિલા શોલ, પાટણ પટોળા, કચ્છ એમ્બ્રોડરી, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। ખાણીપીણીમાં બનારસ પાનવાળાએ પણ સુરતીઓને પાન ખવડાવી ભાગ લીધો હતો। મારું નામ આરપી સુતરિયા છે। હું કમિશનર કુટીર ઉદ્યોગમાંથી ઇન્ડેક્સી ઓફિસમાંથી સિનિયર ઓફિસર એડમિન છું અને અહીંયા જીઆઈ મહોત્સવનું આયોજન કર્યું છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેની અંદર 300 સ્ટોલો છે, જીઆઈના 100 સ્ટોલો છે, ઓડીઓપી, હસ્તકલા સેતુ અને ખાદી પેવેલિયનના સ્ટોલો છે, જેમાં વંશપરાગત કારીગરો હોય અને જેમની પોતાની પ્રોડક્ટ હોય, પોતે બનાવેલી હોય એ પ્રોડક્ટનું વેચાણ કરે છે। અને ઓડીઓપીની અંદર વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જે ભારત સરકારની યોજના છે એ પ્રમાણેના જ કારીગરોને એ પ્રમાણેની વસ્તુનું વેચાણ કરે છે। તો મારી સુરતવાસીઓને વિનંતી છે કે આ અહીંયા સેલ ખૂબ સારું થયું છે, પણ હજી પણ જેટલા દિવસ આ પ્રદર્શન ચાલે તેમાં ખૂબ વેચાણ થાય અને સુરતવાસીઓનો લાભ લે તેવી હું સુરતવાસીઓને વિનંતી કરું છું। हमारा नाम प्रभु नारायण भारद्वाज, हम वाराणसी बनारस से आए हुए हैं। यहाँ आए हैं सूरत जीआई में आए हैं पान लगाने। इधर आने का आपको क्या बेनिफिट मिला? जीआई ने हमें आने जाने का भाड़ा, होटल में रहने का, खाने पीने का सारी सुविधा और ये स्टॉल सब फ्री दिया है। इधर आके आपको कैसा अनुभव रहा? बहुत बढ़िया लगा ये सूरत। यहाँ के लोग बहुत अच्छे हैं। गुजरात गवर्नमेंट का ये आयोजन आपको कैसा लगा? अच्छा लगा एकदम, बहुत बढ़िया है। ये मोदी जी और योगी जी का जो जीआई हुए है, इससे हम लोग को फायदा हो रहा है। रिपोर्टर विजय मकवाणा, मुंबई तरंग न्यूज, सूरत।